હેલો, જય સ્વામિનારાયણ. હું ગામડેથી ઘર અહીંયા અમદાવાદ આવતા રહ્યા છીએ. ઘરે અમે સાફ સફાઈ કરી ગયા નહોતા, એટલે અમે અહીંયા આવીને સાફ સફાઈમાં બાકી હતી. એટલે જો બધું સાફ કર્યું છે, ધોવાનું બાકી છે, એટલે હામુવાનું પાણી દઉં, બધું ધોઈ છે. ગામડે એના તો કંઈ બ્લોગ નહોતો ઉતાર્યો, વિડીયો કંઈ શૂટ નહોતો કર્યો, કેમ કે આવીને ઘરે બધી સાફ કરવામાં જે દિવસ કપડા ઉપડા 2 દિવસના હતા એ ધોયા. અને આજે જો રૂમ સાફ થઈ ગઈ છે, રૂમને ઓટલી આજે એને ધોઈ નાખી. કાલ પછી છે આપણે રસોડાનો વાળો મેઇન કામ રસોડાનું છે. રસોડામાં બહુ વાર લાગે. સેટિંગ નીચે પાણી ભરાય એટલે આના પેલા પોતે લઈ લેવું પડે છે. આજ ધૂળ જણા હાલે છે. ગામડે હતા દિવાળી એટલે રસોડું બધું આખું ખાલી થઈ ગયું છે ને સામાન બધો આયા પડ્યો છે. અહીંયા રસોડું આખું ખાલી થઈ ગયું છે. બધા સામાન રૂમમાં લઈ લીધો છે અને સાફ કરવાના હાલે છે. તો બધી ધોઈ નાખ્યું, રાખતી પછી પાછું ઉટકી નાખ્યું. મીઠી સુકાઈ જાય ને એટલે સાફ કરી પાછું ભસવી દેવાનું સાથે. દિવાળીએ ગામડે ગયા હતા એટલે બસ બધું બહુ ભરાઈ ગયું છે એટલે બધી સાફ સફાઈ હાલે છે. આજે છે સોમવાર અને આજથી યોમને સ્કૂલ ખુલી ગઈ છે. વેકેશન પૂરું થઈ ગયું છે. દિવાળીનું વેકેશન હતું એ પૂરું થઈ ગયું છે અને આજથી યોમને સ્કૂલ ચાલુ થાય છે. એટલે દિવાળીના લાંબા દિવસનું લોંગ વેકેશન પછી આજે યોમને પહેલા દિવસની સ્કૂલ છે. બરોબર ને? કેવું લાગે છે? મજા આવશે કે ભીની પડશે થોડી? ગામડેથી હજી અમે 2 દિવસ થયા આવ્યા છીએ એટલે ઘરનું જ સાફ સફાઈનું કામકાજ હતું એ બધું પૂરું કર્યું. અને આજે વ્યોમને ફર્સ્ટ ડે ટ્યુશન હતો અને સ્કૂલ હતી તે જ્યાં જો જમી લ્યો છે અને સ્કૂલે જવાનો છે. તો વ્યોમે જમી લીધું છે,
કેવું એવું જોયું ને શાક ઓલું લીંબુ દે તો મને ઓલું લીંબુ દે તો અને જો આજે જો અમે માર્કેટમાંથી આ હળદર લાવ્યા છે એને ધોઈ અને સમારી લીધી છે અને એમાં મીઠું અને લીંબુ નાખીને એનો અથાણું બનાવશું તાજે તાજું લીંબુ ને નાખીને હળદરનું અથાણું ખાવાની બહુ મજા આવે છે એમાં ખાસ કરીને અત્યારે શિયાળામાં જ લીલી હળદર મળે છે અને શિયાળામાં ઠંડી હોવાથી હળદર ગરમ હોય એટલે આપણા શરીર માટે ખૂબ જ સારું હોય છે મળીએ પાછા કે તમને આજ પહેલા દિવસનો એક્સપિરિયન્સ કેવો રહે છે જાય અને પછી આવી તો મને ખબર પડે જો આજે મમરાનો ચેવડો બનાવવાનો છે તો મટીરિયલ તૈયાર કરી લીધું છે ત્યાં તે બનાવતી હતો તો મમરા હવાઈ ગયા હતા તે મમરાને પછી કીધું તપાઈ દઈ પછી બનાવી કે હવે વેકેશન ખુલ્લું છે તો મમરા તો જોહે કે અત્યારે વાતાવરણ એવું હતું તો મમરાએ હવાઈ ગયા હતા તેને તપવી પછી સેવડો બનાવશું જો આજે અમને પહેલો દિવસ સ્કૂલમાં ટ્યુશનમાં હતો તે થોડુંક એવું હોમવર્ક આવ્યું છે કેવું હોમવર્ક છે વ્યોમ ઇઝી હોમવર્ક આવ્યું છે તેને મજા આવે એવું લખવાની આજે તને સ્કૂલમાં મજા આવી કે બોરિંગ લાગ્યું ગેમ કરાવી હતી ગેમ રમાડી કેવી ગેમ આ વાત ફરવા મારાક્ષરી પછી ગીત વાળી પછી સ્પેલિંગ વાળી માઇન્ડ ડેવલપ થઈ એવી એમ ને આ સાથે જ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ જો તમને સારું લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય સ્વામી નારાયણ